સુરેન્દ્રનગરમાંથી આજે એક ઘટના સામે આવે છે, જ્યાં રાજકોટના જે રેન્જ આઈજી છે નિર્લિપ્ત રાય, એમના દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવે છે અને એ ઓપરેશન હેઠળ એમને જે બાતમી મળે છે એના આધારે જે પોલીસ અધિકારીઓ છે એમના ઘરમાં જુગારનો અડ્ડો ઝડપાય છે. હવે આ જે ઘટના સામે આવી છે એને લઈને સુરેન્દ્રનગર પોલીસ બેડો જે છે આખો એક શંકાના ઘેરામાં છે. આખી ઘટના વિશે વિગતે ચર્ચા કરવી છે. અમારી સાથે સુરેન્દ્રનગરના દિગ્ગજ પત્રકાર એવા રાજુદાન ગઢવી જોડાયેલા છે. નમસ્કાર રાજુભાઈ. સૌથી પહેલા તો આ જે ઘટના સામે આવી છે, પહેલો પ્રશ્ન તો એ થઈ રહ્યો છે કે નિર્લિપ્ત રાયને ત્યાં બાતમી મળે છે અને તેમને આ ઓપરેશન કરવું પડે છે, તો પછી સુરેન્દ્રનગરના જે પોલીસ અધિકારીઓ છે એમને આ વિશે કોઈ માહિતી જ નહીં હોય? જી બિલકુલ. પોલીસ બેડા છે, આખો જે પોલીસ વિભાગ છે એમાં ઇન્ફોર્મેશનને ખાસ મહત્વ આપવામાં આવતું હોય છે. એમની પાસે એક બાતમીદારોની પણ ફોજ હોય છે. પણ હવે એવું બન્યું છે કે બાતમીદારો જે પોલીસથી નજીક જવાની બદલે દૂર ગયા છે. કેટલાક પ્રમાણિક અધિકારીઓ તરીકેની છાપ ધરાવતા અધિકારીઓ છે. એમાંના એ રાય પણ રાજકોટ રેન્જના છે. અમારે પ્રેમસુખ ડેલુ જે એસપી છે સુરેન્દ્રનગરના, એવી છાપ ધરાવતા વ્યક્તિ છે. અને આ રીતે ગુજરાત પોલીસમાં ઘણા બધા આઈપીએસ અધિકારીઓ આ પ્રકારના છે. પણ હવે વાત એવી છે કે જે પહેલા જે ચાલતું હતું, ગુંડાઓ અને પોલીસથી જે વચ્ચેની જે વાત હતી, એમાં ખાસ કરીને બાતમીદારોને ખાસ મહત્વ આપવામાં આવતું હતું. અને જે પરફેક્ટ રેડ કરી જતા એનું કારણ એ જ હતું કે બાતમીદારો એમના મજબૂત હતા. પણ હવે ક્યાંક ને ક્યાંક એવું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઇમ જે ચાલી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસની કંઈક ને કંઈક ભૂમિકા હોય છે. દાખલા તરીકે જો પોલીસ અડ્ડા ઉપર રેડ કરે, પોલીસ સૌકાનો અડ્ડો હતો લીમડી પાસે પકડાણો હતો, ત્યારે અડ્ડાના જે ચલાવતા હતા એમને પ્રેસ કરી, વિચાર કરો, અને એમે જાહેર કર્યું કે ભાઈ અમે તો આમને પૈસા આટલા બધા ચૂકવી છીએ ને, હવે વધુ પૈસા હપ્તો મોટો માંગે છે એટલે એમને આ રેડ કરી છે. એટલે આ રીતે ક્યાંક ને ક્યાંક કલંકિત જે સુરેન્દ્રનગર પોલીસ છે વારંવાર થઈ છે. આ એક અગાઉ આઈપીએસ ઘણા આવ્યા અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં, અને કલેક્ટર સુદ્ધા જેલમાં ગયા હતા. એટલે આઈપીએસ આઈએસ બધી જ લોબી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. એમ કહેવાય છે કે અહીંની જે સ્થાનિક પોલીસ છે એ ગુનેગારો સાથે ભળી ગયેલી હોય એ પ્રકારના હોય તો જ આ વાત બને. કારણ 10 વર્ષથી જો ચાલતું હોય આ ડબ્બા ટ્રેકિંગ, શેર બજારનું ગેરકાયદેસરનું જે ડબ્બા ટ્રેકિંગ કહેવાય છે, તો આવી રીતે ક્રિકેટના સટ્ટામાં પણ થાય છે. અને આમાં પાછળ આવે ખનીજ માફિયા પકડાય પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસનો રોલ, એમ ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકાને લીધે સુરેન્દ્રનગરની એલસીબી 3 થી 4 વાર એમને બંધ કરી દીધી અથવા બદલી કરાવી દીધી. અને એ આખી જે વિભાગ છે એલસીબી નો, જેને લોકલ ક્રાઇમ કહેવાય ને, એને જ આ તપાસ કરવાની હોય છે. પણ એ શું કરે છે ભગવાન જાણે. એટલે આવા બનાવો બહાર આવતા હોય છે. અને રેન્જના અને સ્પેશિયલ સ્ક્વોડ ને જે ગાંધીનગર ને રાજકોટ થી અહીંયા સુરેન્દ્રનગર સુધી આવે છે, વારંવાર દારૂ પકડે છે, વારંવાર આવા અડ્ડાઓ પકડે છે, વારંવાર આ થાય છે. અને ક્યાંક ને ક્યાંક એમાં પોલીસનો કોન્ટેક્ટ મળે છે. અને ત્યારબાદ સમૂહ સૂત્રો ગમે તેમ હોય, એમની લિંક જે હોય છે એની ત્યાં સુધીની હોય છે. મોટા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આની પાછળ હોય, એવી રીતે એ લોકો પાછા જ અહીંયા આવી જતા હોય છે. ખૂબ તો સસ્પેન્ડ થાય, થોડો વળી પાછા આવી જાય છે. અને આ જ રીતે આખું નેટવર્ક ચાલે છે. એમાં પોલીસની ખાખીની ઉપર દાગ લાગી રહી હોય એવી કલંકિત ઘટનાઓ વારંવાર બને છે. જી રાજુદાનભાઈ, હવે જે પ્રકારેની વાત કરી કે ત્યાંના જે એસપી છે પ્રેમસુખ ડેલુ છે, અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા હોય છે. આમ પ્રામાણિક છબી પણ એમની છે કે એક પ્રામાણિક અધિકારી છે એ પ્રમાણેનું. પણ જો પ્રામાણિક અધિકારી હોય અને સોશિયલ મીડિયા પર આટલા છવાતા હોય, તો જે બાતમી રાજકોટમાં નિર્લિપ્ત રાયને મળે એ બાતમી પ્રેમસુખ ડેલુ સુધી કેમ નથી પહોંચતી? અને જો નથી પહોંચતી તો એ કેટલા પ્રામાણિક છે? જી જી બિલકુલ. સવાલ તો ઉભો થાય છે કે પ્રેમસુખ ડેલુ ઉપર
કે ડેલુએ જો આટલા સમય એમને ઘણો સમય થયો અહીંયા આવ્યા સુરેન્દ્રનગર જિલ્લો, માહિતી નહોતી કે પોતાનો જ કર્મચારી, પોતાના જિલ્લાના પોલીસનો કર્મચારી આ પ્રકારનું જો ચલવી રહ્યો હોય તો એમને ખબર હોવી જોઈએ. અને વાત તો મહત્વની વાત અહીંયા છે કે રેડ થાય છે અને 5 જેટલા વ્યક્તિઓ ખાલી પકડાય છે અને બાકીમાં જે સૂત્રધાર પોલીસ જેનું નામ છે સુરેશ રાઠોડ એ નથી પકડાતા. વિચાર કરો, હવે પછી આગળની તપાસ ભાવનગર પોલીસને સોંપી છે પણ પરિણામ શૂન્ય છે. આ ધીરે ધીરે આખો મામલો દબી જશે કારણ કે પોલીસની વાત છે, પોલીસમાં રહી જાય બરોબર છે અને આમાં કોઈ નિવેદનો પણ બહાર નથી આવતા. માની લો નાનો એવો એક વાહનચોર પકડાય તો પ્રેમસુખ ડેલું પ્રેસ બોલાવે છે, ચોરી પકડાય તો પ્રેસ બોલાવે છે. અમુક વ્યક્તિઓને જે પોલીસ ની બહારનું છે ઓલું એમાં મદદ હોય છે ને એ ફેમિલીના ફોટા સાથે વિડીયો વાયરલ કરતા હોય, ફોટો મૂકતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક તો લોકપ્રિય થવા આ આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુએ પૂરા પ્રયત્નો કરી લીધા છે. પણ કાયદો વ્યવસ્થા જાળવવાની વાત છે, જ્યાં એમનો વિષય લાગતો નથી ત્યાં તેઓ એ મોટી સંખ્યામાં પોલીસ ધાડા લઈને જાય છે અને ત્યાં પીજીવીસીએલ હોય કે ખાણ ખનીજ વિભાગ હોય કે બીજા કોઈ વિભાગના કામ છે એમાં પ્રોટેક્શન માટે જાય છે. ખેડૂતો જો હમણાં આંદોલન હતું તેમાં પ્રોટેક્શન સાથે ખૂબ જ મોટી સંખ્યામાં જાય છે. એટલે કહેવાનો મતલબ કે ઉપરથી આ લાઈન થતી હોય છે કે આમાં કઈ બોલવાનું નથી. એટલે જ્યારે પોતાની જ જે વાત છે એ બહાર આવતી હોય ત્યારે આ મામલો દબી જતો હોય છે અને એની તપાસ ઉપર નીચે આની તપાસો સોંપાય છે અને સરવાળે બધું આ રીતું તો વર્ષોથી સુરેન્દ્રનગરમાં ચાલે છે. અનેક અધિકારીઓ આવ્યા અને ગયા, આઈપીએસ આઈએસ બધાને જ આ પ્રકારે બધું પબ્લિક જાણે છે, જોવે છે. પણ એ વિચારે છે કે અધિકારી હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે આઈપીએસ ને આઈએસ અધિકારીઓ પોતે રીલો પોતાની બનાવરાવી અને એમના માનીતા ગોદી મીડિયા વાળા પત્રકારો હોય છે એમની પાસે એ લોકો રિલે પણ કરાવતા હોય છે, પોતે પણ પોતાના એકાઉન્ટ છે એમાં એમની કામગીરી તરીકે મૂકતા હોય છે અને એમને ગમતી કામગીરી દાખલા તરીકે કરી શકે છે એવી. હકીકતમાં પોલીસની કામગીરી સુરક્ષાની સેવાની એ અલગથી આખો જે વિભાગ છે એમને જે કરવાનું કામ છે એના કાર્ય જોશો બિલકુલ ઓછા હશે અને જે નોર્મલ થઈ શકે એવું છે એમની તાકાત સાથે એ બધું એ કરીને પ્રજા સમક્ષ કરતા હોય છે કે ભાઈ આ વસ્તુ અમે કરીને એના કારણે એમની છાપ સારી ઉભી થતી હોય છે. મારા ખ્યાલથી હકીકતમાં એવું નથી હોતું. ક્યાંક દોરી સંચાર પોતાનો હોય અથવા તો બીજા વિભાગનો હોય કે રાજકીય પાછળ કોઈ હોય દોરી સંચાર તો નિષ્ઠાવાન અધિકારી હોય તો એ પણ નથી બોલતા. આવું બનેલું છે. અગાઉ મેઘાણી આવેલા આઈપીએસ અધિકારી અને સુરેન્દ્રનગરમાં એમને ફરજ બજાવી એ દરમિયાન સુરેન્દ્રનગરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દારૂ પકડાતો અને ગાંધીનગરની વિજિલન્સ એ ખાસ આ રેડ કરતી અને એમાં એમે પોતે કરપ્ટેડ નહોતા એટલે એમે આખું ષડયંત્ર પકડેલું અને એમાં એને પોતે વાત પણ કરેલી કે જો અમારા જિલ્લાની એલસીબી આ બાબતમાં કઈ જાણતી ના હોય અથવા એનો રોલ કોઈ હોય તો હું એલસીબી સરકારને કહું છું કે આને આ વિભાગને આ બંધ કરાવી દે એમ. અને એ સમયે એલસીબી આખું લોક થઈ ગયેલું. એટલે વારંવાર જે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક આ કેસો આવે તો જો એ નિષ્ઠાવાન હોય તો એને જે માહિતી મળવી જોઈએ નથી હોતી અને ક્યાંક એવું લાગે છે મને કે આ અધિકારીઓ હવે પોલીસ અધિકારીઓ અથવા તો એમની કામગીરી દેખાડવા માટે પત્રકારોને અને સ્થાનિક લોકો સાથે આવું બધું ગોઠવી દેતા હોય છે. એના કારણે પોતાની વાહવાહી પોતાની જ રીતે મેળવી લેતા હોય છે અને આવું જ ચાલે છે. કારણ કે નહીં તો આટલા સમયથી આવું બધું ચાલતું હોય ડબ્બા ટ્રેકિંગમાં 20-22 વ્યક્તિઓના તમે આખો જો તો જેના નામ આવ્યા છે અને જે પકડાયા છે ફોલ્ડરો એમની લેપટોપ ને જે બધી 3 લાખ ની સામગ્રી પકડાની છે એમાં બધી જો હકીકતમાં નિષ્ઠાવાળા વ્યક્તિ હોય તો એ બધી તપાસ કરીને એની સાથે કેટલાય સંકળાયેલા હોય તો મને એવું લાગે છે કે કેટલાય પોલીસના હજી પણ નામ આવે. આની પાછળ કોઈ એક વ્યક્તિ હોય એવું માનું નહીં, એની પાછળ મોટું આખું ગ્રુપ હોય. કારણ કે આટલા વર્ષથી આ કરતા હોય તો આવું બધું અને લાખો રૂપિયાનો આ વહીવટ હોય છે.
જરૂર પૂરતું પકડાય એવી વાત છે. અને એમને ખબર પણ પડી જતી હોય છે કે મારે ત્યાં રેડ થવાની છે, એટલે એ પ્રકારના જ માણસો જે હોલ્ડર કહેવાય એ લોકો હાજર જતા હોય છે અથવા પકડતા હોય છે આ લોકો. એટલે આખી આ કામગીરી છે એ શંકાના દાયરામાં છે. આ એક બનાવ નહીં, આવા અનેક બનાવ બન્યા છે. એમાં ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ આખી આ ભૂમિકા છે એની સામે સવાલો ઉઠ્યા છે. આ પેલા કંજર ગેંગ હતી અને એ લીમડી હાઈવે ઉપર લૂંટ કરતી. હવે એમપી થી છેક અહીંયા સુધી આવી જાય અને આ હાઈવે પસંદ કરે રાજકોટ ને લીમડી વાળો, તો આપણે શું સમજવું? તે વખતે પણ મેં ઈમાનદારીથી પત્રકારો કરેલું ને એસપી ને સવાલ પણ કરેલો કે સાહેબ આપણું લોકેશન પસંદ કરીને તમે એમ કહો છો કે આપણા જિલ્લામાં અમે ચારે બાજુ નજર રાખીએ છીએ ને પકડી લઈએ છીએ નામ. પછી તે કંજર ગેંગ પકડાયેલી ખરી, પણ સૂત્રધારો હાથ નહોતા આવ્યા, એને રિકવર પણ થોડું ઘણું કરેલું ને કરોડોની લૂંટ હતી. એટલે આવા બનાવ સુરેન્દ્રનગર હવે ધીરે ધીરે શિકાગો ટાઈપનું બનતું જાય છે. અહીંયા ગુનેગારો આશ્રય લેવા બહારના રાજ્ય પણ આવતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા જે છે અને સ્થાનિક પોલીસ છે એની ભૂમિકા પણ આમની સાથે સંડોવાયેલી હોય છે અને બહાર આવે છે અને ત્યાર પછી મામલો હૃદય થઈ જતો હોય છે. જી રાજુદાનભાઈ, તમે જે પ્રકારની વાત કરી એ પ્રકારે સામાન્ય રીતે આ જે સ્વભાવ છે નેતાઓનો હોતો હોય છે કે રીલ બનાવીને છવાઈ જવું ને મીડિયામાં પોતે દેખાઈ જાય, ટીવી મીડિયા હોય કે ડિજિટલ મીડિયા હોય, પોતાનો દબદબો જમાવવો કે હું છું એવી હાજરી દેખાવી જોઈએ. પણ છેલ્લા ઘણા સમયથી આ જે ટ્રેન્ડ આઈએસ આઈપીએસ અધિકારીઓમાં જોવા મળી રહ્યો છે. આઈએસ આઈપીએસ અધિકારીઓને એવું છે કે સોશિયલ મીડિયા પર છવાઈ જવું છે, જે મીડિયા છે મીડિયા કવરેજ એ પ્રકારેનું એમને મળવું જોઈએ, એ પ્રકારેની એમની એક લાલસા ક્યાંક ને ક્યાંક મનમાં જે જાગી રહી છે. એનાથી એવું નથી લાગતું કે આ જે રીલ અને છવાઈ જવાની વાત છે, મીડિયામાં કવરેજ જોઈએ છે, બધાના કારણે જે એમનું મુખ્ય કામ છે એ કામ બાજુમાં પડતું રહી જાય છે અને આ પીઆર વાળું બધું વધારે ફોકસ થઈ રહ્યું છે? જી જી બિલકુલ, પોલીસની કામગીરી છે અને એને કરવાની હોય. આમ કઈ એવું મોટું કઈ ઉપાડ નથી કરી કે ભાઈ આ જે કામગીરી કરી એ મેં આ રીતે કરી છે કે કોઈ જાનના જોખમે કરી છે, એવું કઈ હોતું જ નથી. પણ જે રીતે એ લોકો છવાય છે આ મીડિયામાં, એમને પણ આટલો બધો રસ લાગ્યો છે. સરકારને પણ એવો રસ છે કે મારા અધિકારી કામ કરે છે. જો એમનો ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ જો તો સોશિયલ મીડિયા ઉપર અધિકારી આમ કર્યું, તેમ કર્યું, પેલું કર્યું, છેલ્લું કર્યું, જે એનું કાર્ય જ નથી લગભગ. જે એને અગત્યના જે કામ કરવાના છે કે જે ક્રાઇમ રેટ જિલ્લાનો હોય એ કંટ્રોલમાં લાવવાની વાત નહીં, એટલે કંઈક બીજું કામ ચાલતું હોય છે જે મોટો ક્રાઇમ હોતોય નથી. અને એ પકડવાનું ને છૂટી જવાનું જે કામ છે એ એના માટે છે અને એ પોતાનું કામ કરે તો એમાં કઈ નવાઈ નથી કરતા ને. એટલે જે તે અધિકારીઓ પોતે સોશિયલ મીડિયાનો જે ક્રેઝ ધરાવે છે ને પોતાની નાની એવી માનતા હોય તો એવું એક કામ કરશે. આવું એમને આવડી ગયું છે. આઈપીએસ ને આઈએસ અધિકારીઓને હવે બધું આવું આવડી ગયું છે કે ભાઈ આપણે થોડું થોડું આવું કરશું અને નેતાઓને રાજી રાખશું એટલે કામ પૂરું થઈ જશે. અને સાથે પાછું મોદી મીડિયા પણ એમની જોડે જોડાઈ જાય છે. ક્યાંક ને ક્યાંક આ રીતે બધા જ આવું કરતા હોય છે કારણ કે એમની પાસે પૈસો છે, એમની પાસે અસંખ્ય લખલૂટ સંપત્તિ જે નાના પોલીસ કોન્સ્ટેબલ પણ હોય છે તો એને પોતાના પગારમાં રસ હોય તો ઈમાનદારી દાખવે ને. એમને તો ક્રાઇમમાં પૈસો જોવે છે, ક્રાઇમનો કે હા હા આ તો કેવું જોરદાર ચાલે છે અને એમાં કઈ થતું નથી. તો જ એટલે ક્યાંક જે તે અધિકારીઓ સરકારી નોકરિયાત છે, પોલીસ ખાતામાં છે, પણ એમને ક્યાંક સંતોષ નથી. એમનું ઘર એનેથી ચાલતું નહીં હોય, કદાચ એમની પોતાની માનસિકતા ક્રાઇમ વાળી હોય અને એ ક્રાઇમ સાથે જોડાઈ જતા હોય, અથવા એ જે અત્યારનો ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ પૈસા વાળા બની જવું, પોલીસ કોન્સ્ટેબલ હોય તો શું, એક ગાડી તો સારી હોવી જોઈએ. એટલે એ પ્રકારનું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ અસર પણ પડી રહી છે. આધુનિકતા બાજુ જે કઈ ખર્ચ ને આ તે પહોંચી વળવા માટે આ રીતની કદાચ થતું હોય તો મને ખ્યાલ નથી, પણ જે ગુજરાત પોલીસે કામ કરવાનું છે કરવું જોઈએ ને, એમાં કઈ મોટે નથી કરતા કે એને એ જાહેરાત કરે એની કે સોશિયલ મીડિયા ઉપર મૂકે, એવું કઈ નથી. એમને નિષ્ઠાથી કામ કરવું હોય તો એ ખાનગી રાહે પણ કરી શકે છે. કે આપણે બે વડાપ્રધાન જોયા કે મનમોહનસિંહ હતા એ વારંવાર મીડિયામાં નહોતા આવતા,
દેશ માટે અગત્યના ક્યારેક ક્યારેક કરતા હતા, એટલે એ બધું આવે ત્યારે ખબર પડતી કે આપણા વડાપ્રધાને આપણા માટે સારું કામ કર્યું ને એક શબ્દ ના બોલ્યા. એમ નરેન્દ્ર મોદી છે જે કામ નથી કરતા ને બોલે છે, તો એવું પણ છે. એટલે ક્યાંક હવે એ ટ્રેન્ડ ચાલ્યો છે આખો કે સામાજિક સેવકો હોય ને તો એ નાની એવી સંસ્થા ચલાવતો છે, એની એટલી બધી જાહેરાત કરે કે જાણે સમાજ સેવા કરીને પોતાનું તન મન ધન ને બધું નિછોવર કરી દીધું અને પોતે ઈમાનદારીનું પૂતળું છે અને એ ઉભો છે. એવું નથી, ક્યાંય ને ક્યાંય એવું ના થવું જોઈએ. જે તે અધિકારી છે એ પોતાના પગારથી, એટલે કે એની સેલેરી આવતી હોય એનાથી સંતોષ માણવો જોઈએ. બીજી વાત છે કે જાહેર સેવક તરીકે આવે છે. ગવર્મેન્ટ સર્વન્ટ કરતા પબ્લિક સર્વન્ટ વધુ કહેવાય એમને, કારણ કે પ્રજાની સેવા માટે હોય છે. તો એવું કંઈ આપણને જોવા મળતું નથી. સેવા કરે છે પણ એ અલગ પ્રકારની હોય છે, જે મહત્વની હોય. અને પોતાને ખાસ કરીને તો પોલીસ ખાતામાં ઇન્ફોર્મર એ ખૂબ મહત્વના હતા. બાતમીદારોથી જ આખું ગમે તે અધિકારી પોતે ચમકતો, કારણ કે એની પાસે બાતમી હોવાથી એક નાની એવી જગ્યામાં પણ કંઈ બનવાનું હોય કે બને એ ઇન્ફોર્મર એને માહિતી આપી દેતું, એટલે રોકવામાં આવતું હતું. પોલીસનો પેલો પી છે ને પ્રિવેન્શન હોવું જોઈએ. કંઈ પણ ગુનો થાય એ પેલા પોલીસને ખબર પડે ને એ જ પોલીસ. અત્યારે જે પોલીસની વ્યાખ્યા આખી બદલી ગઈ છે. નહીં તો પોલીસનો રોલ એવો હોવો જોઈએ કે કોઈ પણ ઘટના બને, અચાનક બનતી ઘટના નહીં, માની લો કે એક્સિડન્ટ થયું તો એની કઈ પોલીસ ભગવાન નથી, એને જાણ થઈ જાય. પણ જે જાણી જોઈને ઘટના બને છે એની પોલીસ ખબર હોવી જોઈએ. જે પોલીસ કહેવાય એ તો જ અધિકારી કહેવાય કે જે ઘટના ઘટવાની છે એને રોકી શકે. પેલું પગલું પોલીસનું એ છે કે ઘટનાને બનતી અટકાવી. બને પછી તો એને કાર્ય કરવાનું છે, પણ એની બદલે હવે એમની ભાગીદારી બહાર આવવા માંડી છે. એ ખરેખર ગંભીર વિષય છે અને આ બાબતે ખરેખર પોલીસના રાજતંત્ર અને બધાએ જ આ વિભાગે વિચારવું જ રહ્યું કે ક્યાંક ને ક્યાંક પોલીસ જો આમના ભાગીદાર બનવા મળશે, એમની સાથે ગુનેગારીમાં જોડાવા મળશે, તો પ્રજાનું આપણે હિત જાળવી નહીં શકીએ અને પોલીસ તંત્ર ઉપર વધુ આવા દાગ લાગતા જશે. જી રાજુદાનભાઈ, તમે પોલીસિંગની વાત કરી કે પોલીસિંગ એ હોવું જોઈએ કે ક્રાઇમ થાય એના પહેલા જ ક્રાઇમને અટકાવવાનું, ઈ થાય એના પહેલા જ. પણ હવે તો એવું છે કે આપણે ગમે એવો ગુનો થઈ ગયો હોય અને જ્યારે ફરિયાદ દાખલ કરાવવા જઈએ ત્યારે ફરિયાદ લેતા નથી, ત્યારે અરજીઓ કરે કે આ અરજી પરથી અમને લાગશે ત્યારે અમે FIR કરશું. એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ માટે આપણે એટલી મથામણ કરવી પડે, એટલા પોલીસના ધક્કા ખાવા પડે, ત્યારે ખાલી FIR દાખલ થાય અને એ પછીની જે કાર્યવાહી છે એના માટે બીજા ચપ્પલ ઘસવાના, એ તો આખી ઘટના જ અલગ હોય. તો એવામાં હવે અત્યારના સમયે કઈ રીતે એવું આપણે ધારણા કરીએ કે આવું પોલીસિંગ કરશે આ લોકો? જી જી બિલકુલ. અત્યારે હું તમને એક આખી એમની સિસ્ટમ સમજાવી દઉં પોલીસ વિભાગની. એ સિસ્ટમ એવી છે કે ઉપરથી ભલે ગૃહમંત્રી કહેતા હોય કે એમના ડીજીપી કહેતા હોય કે ગમે તે વડા આદેશ કરતા હોય કે ભાઈ ફરિયાદો લઈ લેવી, FIR નોંધાવી નાખવી, અને આ બાબત જે થાણામાં જે કામગીરી કરતા હોય છે અને જે તે ફરિયાદી એમની સામે આવતા હોય છે, ત્યારે આખી બાબત એમને બહુ પ્રેક્ટિકલ થવું પડે છે, સમજવું પડે છે. ભલે નાનો જે અધિકારી હોય એની ફરિયાદ નોંધવાનો હોય, એને ફરિયાદ પૂરી છે કે નહીં, મારે ફરીવાર કાગળ કરવો પડશે, એવી કેટલી બાબત હોય છે, સાચા છે ખોટા. પણ હકીકતમાં જે નિયમ એવો છે કે ભાઈ આવે એટલે ફરિયાદ નોંધાઈ જાય ને પછી એમાં કઈ હોય ને એની તપાસ થાય ને પછી જે કઈ ગુનેગાર હોય એને દંડ થાય. પણ ક્યાંક ને ક્યાંક આ લોકો રાજનીતિ સાથે સંકળાયેલા હોય, ક્યાંક ને ક્યાંક એવો ગુંડા સાથે સંકળાયેલા હોય, પોલીસ સાથે સંકળાયેલા હોય, એટલે તાત્કાલિક ફરિયાદ લેવામાં આ લોકો વિલંબ કરતા હોય છે, રાહ જોતા હોય છે. રાહ જોવાનું કારણ કેટલાય હોય છે. પણ બીજી વાત એ છે કે ક્રાઇમ રેટ છે એ હકીકતમાં વધુ છે. સમજો તમે ગમે તે જિલ્લાનો ક્રાઇમ રેટ જોવો તો અધિકારીની સીટ ખરાબ થાય એવો ખરાબ હોય છે ઘણી વાર. એટલે ક્રાઇમ રેટ વધે એટલે અધિકારીઓને જવાબદાર વ્યક્તિઓ કહેતા હોય છે એટલો બધો તમારા ક્રાઇમ, પણ ખરેખર પબ્લિક વધી રહી છે, એટલે જે જનસંખ્યા વધી રહી છે, પોલીસની સંખ્યા ઘટી રહી છે. હવે પોલીસમાં કેટલા સમયથી કેટલી બધી જગ્યાઓ ખાલી હોય, માત્ર થોડા પોલીસથી બધું ચલાવી લેતા હોય છે અને ક્યાંક પોલીસ બળ દેખાડવા પૂરતા બધાને લાવતા હોય છે. પણ ઘટી રહ્યું છે,
પ્રમાણિક પોલીસો ઘટી રહ્યા છે, ક્યાંક પોલીસ ગુના સાથે સંકળાઈ ગઈ છે, રાજનેતાઓ સાથે સંકળાઈ રહી છે, ક્યાંક એમની પૈસા પાછળની દોડ છે, અને આ બધી જ બાબતો જવાબદાર છે. અને એવું નથી કે ક્રાઇમ રેટ સાચો દેખાડે છે, બિલકુલ ખોટો ક્રાઇમ રેટ દેખાડવામાં આવે છે, કારણ કે એમને ફરિયાદો નથી લીધી તો ક્રાઇમ રેટ ક્યાંથી દેવાનો? એટલે ક્યાંક ફરિયાદની તપાસમાં ગોળ મારી દેતા હોય છે અથવા લાંબી ચાલતી હોય છે. આવું બનેલું ધાંગધ્રામાં એક મને યાદ આવે છે કે ત્યાં એક વકીલની હત્યા થઈ ગઈ હતી, અને એ એડવાન્સ મને ત્યાંના અધિકારી આવું નામ નહીં દઉં, પણ એવું કીધું હતું કે રાજુદાન આ બધું ગોઠવાઈ જશે. એટલે પત્રકારોએ બહુ ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી, આ બહાર જ નહીં આવે એ પ્રકારનો ક્રાઇમ છે, અને એવું થઈ ગયેલું. એટલે આ અને હજી પણ આજની તારીખમાં એક ખબર નથી એવી રીતે હરીફની રાજકીય થઈ ગઈ. એટલે હવે તો પોલીસ તંત્રને બધી ખબર છે કે ક્રાઇમમાં શું હોય છે, પણ નિષ્ઠા અને જે પ્રમાણિક અધિકારીઓ છે એને થોડો છૂટો દોર હોય, રાજકારણનું દબાણ ના હોય. દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ગમે એટલો ક્રાઇમ થાય, કોઈ દિવસ સાંસદ સભ્ય ધારાસભ્ય બોલ્યા જ નથી. લો, એમની જવાબદારી નથી, એમનો જિલ્લો નથી, એ પ્રજાના પ્રતિનિધિ તો છે, તો એમને ક્રાઇમ વિશે કેમ નહીં બોલતા? ક્રાઇમ વિશે સાંસદ કે ધારાસભ્ય કોઈ દિવસ સુરેન્દ્રનગરમાં ગમે એવું બન્યું હોય, અને એ જે એસપી હોય છે એને મોટા એમનેથી મોટા અધિકારી હોય એવું સમજતા હોય છે, એમની જોડે રહેતા હોય છે. એટલે તને ખબર હોય છે કે ધારાસભ્ય કોઈ પણ થાનો માનો ક્રાઇમ કરે અથવા એનો માણસો ક્રાઇમ કરે તો કોઈ એસપી ને એવી માહિતી નહીં આપે કે એ એની ઉપર કાર્યવાહી કરી શકે. એસપી માં કોઈ એવી તાકાત કે એવું બળ નહીં હોય, ત્યારે પોલીસ કામ કરતી હોય છે, ત્યાં સુધી કામ નથી કરતી. તો રાજ્ય અધિકારીઓને સરમોડીમાં એમાં લેવા હોય એમને, માની લો ખનીજ ચોરી ખૂબ મોટી હાલતી હતી, એમાં કેટલાય ધારાસભ્યોનો ભાગ હતો, એવું બધા જ ખુલ્લેઆમ બોલે છે, બરોબર? એમાં રાજનીતિ હતી. તો સુરેન્દ્રનગરની એવી રીતે જુગાર ને દારૂ ને બધું હાલે, એમાં બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક રાજકારણનો ભાગ છે. પણ એ અધિકારીઓ જોડે ફરતા હોય એટલે અધિકારીઓને કોઈ ઇન્ફોર્મેશન કે પુરાવા કોઈ આપશે નહીં, એટલે પ્રજા પોલીસ થી દૂર થતી જાય છે. નજીક આવવું જોઈએ ને, પોલીસ પ્રજાનો મિત્ર છે, એક બાજુ એવી વાત કરે છે ને એવા એ લોકો સોશિયલ મીડિયામાં રીલે જાહેર કરે છે, એટલે એવું જોઈને માણસો જાહેર કરે તો છેતરાય તે. બધાને આ પ્રકારનું નથી હોતું, કારણ કે આઈપીએસ અધિકારી હોશિયાર હોય છે, જે મુદ્દા એમને ડિસ્પ્લે બહાર પબ્લિક કરવાના હોય એ જ કરે છે, જે ના કરવાનું હોય એમાં જોખમ ઉઠાવતો નથી, કારણ કે એ તો પછી એ સરકાર સામે પડવું પડે, પછી એની બદલી થાય ને બધું થાય છે. એટલે કેટલા આઈપીએસ અધિકારીઓ અને આઈએસ અધિકારીઓ સરકારને વાલા થવા માટે જ કામ કરતા હોય છે, અને ઘણી વાર તો એમના માટે પોતે જોખમ ઉઠાવી લે છે, નોકરી જાય તેલ લેવા, પૈસા બનાવી લો. એટલે આ રીતનું આખું નેટવર્ક ચાલી રહ્યું છે, અને આ ખરેખર સમાજ માટે ગંભીર બાબત છે. આ વિષય ગમે એટલો નાનો હોય મોટો હોય મહત્વનો નથી, પણ જે નિષ્ઠા અને જે સેવા અને જે આખું ફરજના ભાગરૂપે જે હતું, અને જે ચહેરો જોવાતો કે ભાઈ આ કર્તવ્યવાન અધિકારી હકીકતમાં હોવો જોઈએ. એટલે એવું નથી હોતું, ક્યાંક હવે છેતરપિંડી વધુ ચાલુ થઈ ગઈ છે. માણસ ફેમસ થઈ જતો હોય એટલે કાર્યો વ્યવસ્થિત એવા મીડિયા રાખી એની પાસે એ રીતને ડિસ્પ્લે કરાવતા હોય છે, અને આવું બધું થાય આપણે જોઈ છીએ. અધિકારીઓ હોય તો એમને પોતાની ફરજ હોય તો એમાં ક્યાંય એમાં કઈ છે એમ. દાખલા તરીકે હું બતાવું, હું મોટી કઈ દેશ સેવા નથી કરી, મારું કામ છે હું કરું છું ને, તો આના માટે મારા સન્માન ન થવા જોઈએ. વ્યક્તિ રાજુદાન સાચા હે, સારા છે, આમ મારા હારતોરા કરવા માંડે, મને ગમશે, પણ હકીકત એવું ના થવું જોઈએ. તો એનો ભાગ છે નહીં કરે છે, પણ મોદી મીડિયા નુકસાન કરી રહ્યું છે અત્યારે, કે જે અધિકારીઓ આવે છે એને ખુલ્લા પાડવાનું કામ છે બેધડક, એ નથી કરી રહ્યા. એવી રીતે રાજનીતિ આપવાનું કામ નથી કરી રહ્યા, આઈપીએસ આઈએસઓ એમનું કામ કરી રહ્યા ને, એટલે ક્યાંક ને ક્યાંક જવાબદારીથી બધા દૂર જઈ રહ્યા છે. એનું કારણ જ એ છે કે એમની હવે એમની નીતિમત્તા છે એ થોડી નીચે જઈ રહી છે, અને લોકોના નજરમાંથી ધીરે ધીરે ઉતરી જશે આ બધું. જી જી રાજુદાનભાઈ, આપણે ઇન્ફોર્મરની વાત કરી, પણ છેલ્લા ઘણા સમયથી તો એવી વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક સામે આવી છે કે પોલીસને બાતમી આપવામાં આવે કોઈ બુટલેગરની કે આવા ખનનની,
તો બાતમીદારને પોલીસ પાછી બાતમી આપી જાય કે મને આણે બાતમી આપી હતી, અને પછી પેલા બાતમીદારના જીવને જોખમ ઊભું થઈ જાય. તો આમાં હવે કેવી રીતે પેલા ઇન્ફોર્મર પણ ડરી ગયા છે. મેં સવાલ કર્યો છે, આ મારા મગજમાં નહોતો, પણ તમે સવાલ જે કર્યો એની ઉપર તમને બહુ સ્પષ્ટ કહી દઉં ને, આ વિભાગમાં હું પત્રકાર હતો છું, પણ આ વિભાગને નજીકથી મેં જોયો છે, એટલે કહું છું કે જે મહત્વનું અંગ હતું પોલીસનું, ઇન્ફોર્મેશન ને જે બાતમીદારો સાથે કામ પાડવું, ઇન્ફોર્મરો સાથે, એની મહત્વની બાબત હતી. એના કારણે એમે મોટા મોટા ગુના બનતા અટકાવ્યા, મોટા મોટા ગુનાઓને ગુનેગારોને પકડી પણ લીધા, અને એ બાતમીદારો જ મહત્વના છે. એ અંગ દૂર થઈ ગયું. એ હવે તમે બહુ સારો સવાલ કર્યો એટલે કહી જ દઉં કે હવે એમને ઇન્ફોર્મરોની કે બાતમીદારોની જરૂર નથી. એને હવે રોકવામાં આવે એવા પ્રયાસો ચાલુ થઈ રહ્યા છે. કારણ કે જે બાતમીદાર છે એ કોણ છે? એ વ્યક્તિ દરેક વસ્તુનો જાણકાર હોય, એ એવી જગ્યાએ ફરતો હોય, એવી જગ્યાએ મળેલો હોય, ત્યારે એને બાતમી મળતી હોય છે, પોલીસ અધિકારીને માહિતી આપે, ત્યારબાદ પોલીસ અધિકારીને ખબર પડતી હોય છે. હવે આખી બાબત તો એ આખી એની ઉપર ટકી છે, ઇન્ફોર્મર ઉપર. એટલે બાતમીદારને દૂર કરવાનું કારણ એટલું જ છે કે અમે હવે બાતમીદાર સાથે સંબંધ તોડી અને ગુનેગાર સાથે સંબંધ બાંધી લીધો છે. એટલે એમને બાતમીદારો હવે શું કામ ગમે? હવે બાતમીદાર બાતમી આપે તો એને અડ્ડાવાળો વધુ પૈસા દેતો હોય, તો બાતમીદારને તો ઉલટાની માહિતી લેવાની, પકડવા જવાનું, પછી બાતમીદારને ઇનામ દેવાનું, સરકાર જે દેતી હોય એ. એટલે બાતમીદારો તો ઘણા સમયથી ઘણાને તો આ લોકોએ મરવી પણ નાખ્યા. એટલે બાતમીદારો ધીરે 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 બિલકુલ એમનેથી દૂર થતા જાય છે. અને હવે બાતમી દે તો તમે કીધું એવું થાય કે અડાવાળો જઈને પહોંચી જાય, કારણ કે પોલીસ અધિકારી અડાવાળા સાથે મળેલો હોય. એટલે હવે બાતમીદારીઓની કોઈ જ વેલ્યુ રહી નથી, કારણ કે અમે આમની સાથે સંબંધ બાંધી લીધા છે ગુનેગારો સાથે. એટલે હવે તો બાતમીદારો ઉલટાના કટક છે એમને. અને આ જે પ્રમાણિકતાનું નેટવર્ક છે, એ મેં તમને કીધું એમ પ્રમાણિકતા અને નિષ્ઠા પોતાની ફરજ પોલીસ અધિકારીઓને જો સાચા હોય તો એને સપોર્ટ કરવો જોઈએ બિલકુલ. કેમ કે એમાં લોકો જે કંઈક કામ કરતા હોય છે, જાહેરાત કરતા ખાનગીપણે એવા અધિકારીઓ હોવા જોઈએ, સંપર્ક રાખે, નહીં કે ગુનેગારો સાથે. હવે પોલીસ છે એ બીજા સમજી જાય છે. આમ જો આમ છે કે એ લોકલ પોલીસ સાથે સંકળાયેલા હોય, એટલે જે તે વર્ષોથી એક જગ્યાએ કેટલી પોલીસ છે સમજો, એની વારંવાર બદલીઓ થાય છે, પાછા એ આવી જાય છે. એટલે વચમાં તો વહીવટદારોનો એ લોકોએ અલગ રીતે પ્રેમસુખ ડેલુએ કામ કર્યું હતું કે ભાઈ વહીવટદારો જોતા જ નથી, આપણે પૈસા લેવા નથી એટલે આપણે કોઈને બોલાવવા નથી, ટૂંકમાં. એટલે વહીવટદારો અંકુશ મૂકી દીધો હતો. અને કેટલાય પોલીસને મેં લિસ્ટ બનાવ્યું હતું, એમાંથી હિટ લિસ્ટમાં કેટલાય પોલીસને એમને એ રીતે ગોઠવી દીધા હતા જુદી જુદી જગ્યાએ. પણ એ લોકોએ હવે હોશિયાર ગયા છે, કારણ કે એને ખબર હોય જિલ્લામાં શું ચાલે છે. એ જિલ્લામાં વર્ષો સુધી નોકરી કરતો હોય, એને ખ્યાલ હોય છે. અને એ માહિતી કોઈ બાતમીદારે અધિકારી આઈપીએસ સુધી ના પડે અથવા તો પોતે ના પહોંચાડે. એટલે જે તે રાજા હોય માહિતી વગરનો થઈ જાય એટલે આંધળો બેહો. એટલે આઈપીએસ અધિકારી હોય ને જિલ્લાની સ્થાનિક લેવલે જે કોઈ અધિકારી હોય માહિતી જ ન આપે ને, અને માહિતી પહોંચવા ન દે. એટલે જે તે અધિકારી હોય, પ્રેમસુખ ડેલું છે, એને પોલીસ માહિતી નહીં આપે ક્યાં જુગાર ચાલે છે, ક્યાં દારૂ ચાલે છે, શું ચાલે છે, તો એને ઓછી ખબર પડવાની. જો પ્રજા આપે તો ઓલા રોકી રાખવાના છે, પ્રજાને અહીંયા સુધી નહીં પહોંચવા દે. એન કેન પ્રકારે એને એ કટ કરી નાખે કે ભાઈ આ અહીંયા સુધી ના જાય, અને કાં એને સાચવી લે છે. એ જ પ્રકારે અત્યારે બીજો ટ્રેન્ડ આવેલો છે કે મીડિયાને સાચવી લો ને એટલે કામ પતી જશે. એટલે આ ભયંકર બાબત ચાલી રહી છે. અને જે ક્રાઇમ રેટ ઘટાડવાની ડુપ્લિકેટ આ વાત છે આખી. ક્રાઇમ રેટ ઓછો દેખાડો થતું હોય છે, એમના લેવલે નિકાલ કરતા હોય છે ફરિયાદોનો. પણ મેં તમને કીધું એ કોઈ જ ઉપકાર નથી કરતા. કોઈ પણ અધિકારી, કલેક્ટર આવે કે ડીએસપી આવીને અહીંયા જિલ્લામાં કામ કરે
તો એ કઈ ઉપકાર નથી કરતા, એમને સરકાર વેતન આપે છે અને સરકારી પબ્લિક સર્વન્ટ તરીકે નોકરી કરે છે, પણ એને વૈભવ જોતો હોય તો એ ગુનેગારો સાથે મળી જાય છે, નેતાઓ સાથે મળી જાય છે, ક્યાંક એની સેફટી નથી. એટલે આ રીતે અસ્થિરતામાં પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે, એમની પાસે ફોર્સ નથી, પૂરતા ઈમાનદાર માણસો નથી, એટલે પોલીસ ખાતું પણ ઘણા લેવલે હોય અધિકારી પોતાની લિસ્ટ દેખાડ્યું પણ ના દેખાડી શકે, ભોગ બની જાય અને એક સાઇડ લાઈન ના ટેબલ ઉપર બેસ નોકરી પૂરી થાય એની રાહ જોતા હોય છે, કારણ કે હવે આ પ્રકારનું વાતાવરણ જામતું જાય છે. એટલે સારા અધિકારીઓ છે એ પોતે જ હવે સમજી ગયા છે કે આપણે બહુ આમાં ચર્ચામાં રહેવાની જરૂર નથી, અને જે નકલી છે એ સતત સોશિયલ મીડિયાના પેલું છેલ્લું સરકારના વાહવાહી કરીને પોતે પોતાની રીતે જે રીતે સરકાર લે છે એવી રીતે પોતે ચાલી રહ્યા છે. એના કારણે તમારા જિલ્લાના 2 કલેક્ટર જેલમાં સડ્યા, ટૂંકમાં 2 કલેક્ટર ને એવું પડ્યું જેલમાં જમીનના કૌભાંડમાં, કારણ કે નેતાઓ પોતે તો જેમાં જવાના જ નથી, એ આમને ટાર્ગેટ કરવાના છે, પણ આમને કંઈક પૈસાની લાઈમાં, કંઈક સારું થવાની લાઈમાં, કંઈક બઢતીની લાઈમાં આમની સાથે સંબંધ રાખવા પડે છે, અને એ જો એમની વાત ના સ્વીકારે તો મેં એમને કીધું એમ કે એને રાહ જોવાની નોકરી પૂરી થાય તેને, અને એના પગારમાં જ એને સંતોષ માણવો પડે. એટલે ઈમાનદારી ક્યાંક ને ક્યાંક અટકી પડી છે, એ ઈમાનદારી ધક્કો મારે એવા વ્યક્તિની જરૂર છે. જી, આભાર રાજુદાનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણેની રાજુદાન ગઢવીએ વાત કરી એ પ્રમાણે એક તો આઈએસ આઈપીએસ ની જે વાત કરી, આઈએસ આઈપીએસ ને પહેલાથી જ એટલી સુખ સુવિધાઓ આપવામાં આવે છે, એમના પગાર એટલા આપવામાં આવે છે કે કદાચ એમને પોતાની પ્રામાણિકતા મૂકવાની જરૂરત જ ના પડે, પરંતુ જેટલું મળે એટલું ઓછું એવી ભાવના સાથે એ લોકો પોતાની પ્રામાણિકતા બાજુએ મૂકતા હોય છે. જે પ્રમાણે આઈપીએસ અધિકારીઓની વાત કરી, પ્રેમસુખ ડેલુની વાત કરી, તો પ્રેમસુખ ડેલુ જે અવારનવાર મીડિયામાં છવાઈ જતા હોય છે, સોશિયલ મીડિયા પર છવાઈ જતા હોય છે, પોતાની પ્રામાણિકતા ની વાતો થતી હોય છે, પ્રામાણિક એમની છબી હોય છે, પણ જો એટલી પ્રામાણિક છબી હોય તો એમના જિલ્લામાં ખુદના અંડરમાં જે પોલીસ અધિકારીઓ આવે છે એ જુગારના ધામ ચલાવતા હોય અને એમને ના ખબર હોય, એવું કઈ રીતે બની શકે? એટલે આ બધા પ્રશ્નો જે છે અત્યારે ઉભા થઈ રહ્યા છે. જે પોલીસ બેડાની અંદર જે ચાલી રહ્યું છે એના વિશે રાજુદાનભાઈએ વાત કરી. હવે આ જે પણ ચાલી રહ્યું છે નેતાઓ માટે, પોલીસ અધિકારીઓ માટે એક નવા ટ્રેન્ડ હોઈ શકે, પરંતુ આપણા સામાન્ય જે જનતા છે એમના માટે દુર્ભાગ્ય છે, અને આ દુર્ભાગ્ય ક્યારે ખતમ થશે, ક્યારે એ લોકોની લાલસા ખતમ થશે, અને પ્રામાણિકતા જે બેર મિનિમમ વસ્તુ છે, જેમાં મીડિયામાં છવાઈ ન જવાનું હોય, સોશિયલ મીડિયા પર વાહવાહીઓ ના કરવાની હોય, એ તમારા નોકરીની સૌથી જરૂરી અને ફરજિયાત વસ્તુ છે કે પ્રામાણિક તો તમારે હોવું જ જોઈએ અને રહેવું જ પડશે. એ પ્રામાણિક હોવાનો એક ગર્વ લેવામાં આવી રહ્યો છે, અને એની પાછળ પાછું શું ચાલી રહ્યું છે એના વિશે પણ આપણે ચર્ચા કરી. આ આખી વાતચીત પરથી તમારું ગુજરાતના પોલીસ તંત્ર વિશે શું માનવું છે એના વિશેના તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.